વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે આ વિડીયો સેમેસ્ટર 3 અને પેપર 303 માટે બનાવી રહ્યા છીએ. તો એની અંદર આપણે અફઘાન વિગ્રહના કારણોની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર પૂર્વ ભૂમિકામાં આપણે મધ્ય એશિયાનું રાજકારણ અને અફઘાનિસ્તાનના રાજકારણ વિશેની ચર્ચા કરી. એ કેવી રીતે રૂસોફોબિયા એટલે કે રશિયાના ભયમાંથી અફઘાન નીતિનો જન્મ થયો અને પ્રથમ અફઘાન વિગ્રહના કારણોની આપણે ચર્ચા કરી, જેની અંદર અંગ્રેજોની મૈત્રી મેળવવામાં દોસ્ત મોહમ્મદની નિષ્ફળતા જોઈ, અંગ્રેજોના બર્નિશ મિશનની નિષ્ફળતાની ચર્ચા કરી, હિન્દ માટે રશિયાના વધતા જતા ભયની આપણે ચર્ચા કરી અને રશિયાની કાનભંભેરણીથી ઈરાનના હેરાત ઉપર ગાલેલા ઘેરાની આપણે ચર્ચા કરી. એ પછી ત્રિપક્ષીય કરારની પણ આપણે ચર્ચા કરી. તો આ રીતે આપણે પ્રથમ અફઘાન વિગ્રહના કારણોની આપણે ચર્ચા કરી. હવે આપણે પ્રથમ અફઘાન વિગ્રહનું મૂલ્યાંકન અને એના પરિણામોની આપણે ચર્ચા કરીશું. તો પી. રોબર્ટ્સના મતે લોર્ડ ઓકલેન્ડની અફઘાન નીતિ ઇતિહાસકારોને હાથે રાજકીય દ્રષ્ટિબિંદુથી સાર્વત્રિક નિંદાને પામી છે. આ યુદ્ધ રાજકીય દ્રષ્ટિએ એક ખૂબ ભયાનક યુદ્ધ હતું અને નૈતિક દ્રષ્ટિએ પણ અંગ્રેજોએ ભારતમાં કરેલા સર્વ યુદ્ધોમાં સૌથી ઓછા ન્યાયપૂર્ણ યુદ્ધોમાંનું એક હતું. લોર્ડ ઓકલેન્ડની અફઘાન નીતિનું કે પ્રથમ અફઘાન વિગ્રહની નીચે પ્રમાણે 4 રીતે આલોચના કરવામાં આવી છે. તો એની અંદર સૌ પ્રથમ છે રાજકીય દ્રષ્ટિએ અનુચિત. લોર્ડ ઓકલેન્ડની અફઘાન પ્રત્યેની નીતિ ગેરડાપણ ભરેલી અને અનુચિત હતી, જે નીચેના કારણો પરથી સ્પષ્ટ થાય છે. તો રાજકીય દ્રષ્ટિએ કેમ અનુચિત હતી એના કારણો આપણે જોઈએ તો સૌ પ્રથમ છે મૈત્રી માટે દોસ્ત મોહમ્મદની માગણી અને એને ઇનકારવામાં અંગ્રેજોની ભૂલ. તો વિગ્રહને અંતે એની અંદર જોઈશું આપણે કે વિગ્રહને અંતે દોસ્ત મોહમ્મદને ફરીવાર અફઘાનિસ્તાનની ગાદીએ બેસાડવામાં આવ્યો અને તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી. હવે યુદ્ધ પહેલો જ તે અંગ્રેજોની મૈત્રી સ્વીકારવા આતુર હતો અને યુદ્ધ પછી પણ તેણે જીવન પર્યંત અંગ્રેજો સાથે મૈત્રી ટકાવી રાખી. આ જ હકીકત સૂચવે છે કે તે સાચે જ અંગ્રેજોની મૈત્રી હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો હતો, પરંતુ તેણે મૈત્રી માટે કરેલી મોગણીઓ ઇનકાર કરવામાં અંગ્રેજોએ મહાન રાજકીય ભૂલ કરી, કારણ કે તેની મૈત્રી ઠુકરાવાના બનાવે અમીર દોસ્ત મોહમ્મદને રશિયાના બાહુપાશમાં ધકેલ્યો, એટલે કે એ રશિયા તરફ ઢળી ગયો. અંગ્રેજોએ એની દોસ્તી સ્વીકારવાનો ઇનકાર કર્યો, ના પાડી દીધી, એની માગણીઓ સ્વીકારી નહીં અને એટલા માટે અફઘાનિસ્તાનનો અમીરા દોસ્ત મોહમ્મદ રશિયાના બાહુપાશમાં ધકેલાયો, એટલે કે રશિયાની તરફેણમાં ગયો. તો આ રીતે દોસ્ત મોહમ્મદની માગણીનો ઇનકાર કરવામાં અંગ્રેજોએ સારી એવી બહુ મોટી કહેવાય એવી ભૂલ કરી નાખી. હવે એની અંદર બીજો મુદ્દો આપણે જોઈશું, પરદેશ નીતિમાં સ્થિરતાનો અભાવ, એટલે કે પોતાના તરફ ચારે તરફથી ઝઝૂમી રહેલા આક્રમણોના ભય સામે જ્યારે દોસ્ત મોહમ્મદે ઓકલેન્ડની મદદ માગી અને રણજીતસિંહ પર દબાણ લાવીને પોતાનું પેશાવર પાછું અપાવવા વિનંતી કરી, ત્યારે ઓકલેન્ડે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું
કે બીજા સ્વતંત્ર રાજ્યોના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરવી એ બ્રિટિશ સરકારની નીતિ નથી. આમ દોસ્ત મોહમ્મદને રણજીતસિંહ પાસેથી પેશાવર પાછું અપાવવામાં દરમિયાનગીરી નહીં કરવાના આ સુફિયાણા સિદ્ધાંતનું ઉચ્ચારણ કરનાર એ જ લોર્ડ ઓકલેન્ડે અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં દખલગીરી કરવાનો નિર્ણય કર્યો અને એ મુજબ તેણે ત્રિપક્ષી કરાર કર્યા. હવે આપણે જોઈશું ત્રીજો મુદ્દો આની અંદર રાજકીય દ્રષ્ટિએ અનુચિતની અંદર. પ્રથમ મુદ્દો આપણે જોયો મૈત્રી માટે દોસ્ત મોહમ્મદની માગણીને ઇનકારવામાં અંગ્રેજોની ભૂલ. બીજો મુદ્દો આપણે જોયો પરદેશ નીતિમાં સ્થિરતાનો અભાવ. અને ત્રીજો મુદ્દો જોઈશું ત્રિપક્ષી કરાર એક અયોગ્ય બાબત. એની અંદર આપણે જોઈશું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાહ સુજા અને રણજીતસિંહ સાથેના ત્રિપક્ષી કરારે ઓકલેન્ડના પક્ષે અયોગ્ય બાબત હતી, કારણ કે ઇતિહાસકાર પી. રોબર્ટ્સ નોંધે છે કે આ કરાર કરવાનો નિર્ણય લેતી વખતે તેણે પોતાની કાઉન્સિલની સંમતિ મેળવી ન હતી. તેના સરસેનાપતિની સલાહની વિરુદ્ધ એ વર્ત્યો હતો અને કંપનીના સંચાલક મંડળના આદેશની અવગણના કરી હતી. આ બાબતમાં ઓકલેન્ડે પોતાના મુખ્ય સલાહકાર કોલ્વિનની પણ સલાહ માની નહીં. તો આ રીતે જે મહત્વના કહેવાય એવા લોકોને આ કરારથી દૂર રાખવામાં આવ્યા, જે લોર્ડ ઓકલેન્ડની એક ભૂલ આપણે કહી શકીએ. એ પછી આપણે જોઈએ કે રશિયાના ભયની ખોટી ધારણા. તો એની અંદર આપણે જોઈશું કે રશિયા હિન્દ પર આક્રમણ કરશે એવા કાલ્પનિક ભયને ધ્યાનમાં રાખીને ઓકલેન્ડની આ અફઘાન નીતિ ઘડાઈ હતી. પરંતુ તેની નીતિના પાયામાં જે રશિયાનો ભય હતો તે તો યુદ્ધ શરૂ થતાં પહેલો જ દૂર થયો હતો, કારણ કે રશિયા પર ઇંગ્લેન્ડની સરકારનું દબાણ આવતો જ તેણે કાબુલમાંથી પોતાનો પ્રતિનિધિ પાછો બોલાવી લીધો હતો. અને આ ભય સાચો હોય તો પણ તેને માટે હિન્દમાં આવવું સહેલું ન હતું, કારણ કે રશિયા હિન્દ પર ચડાઈ કરી હિન્દમાંના બ્રિટિશ સામ્રાજ્યને ભયમાં મૂકી તે પહેલો તેણે જનૂની અફઘાન પ્રજા સાથે જ નહીં, પરંતુ અંગ્રેજોના મિત્ર અને ઉત્તમ પ્રકારનું તાલીમબદ્ધ સૈન્ય ધરાવતા રણજીતસિંહ જેવા શૂરવીર સામે પણ બાથ ભીડવાની હતી. રશિયા માટે આવડું મોટું દુસ્સાહસ કરવું અત્યંત મુશ્કેલ હતું. આમ ઓકલેન્ડે અફઘાન પર આક્રમણ કરવામાં પોતાની રાજકીય અપરિપક્વતાનો પરિચય કરાવ્યો. અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કરવાની એમને કોઈ જરૂરિયાત રહી ન હતી. રશિયાનો ભય, બ્રિટનની સરકારનું દબાણ આવતો દૂર થયો હતો, છતાં પણ પોતાની રાજકીય અપરિપક્વતાનો પરિચય આપીને લોર્ડ ઓકલેન્ડે આ સાહસ ખેલી નાખ્યું હતું, જે બિલકુલ યોગ્ય ઠેરવી શકાય એમ હતું જ નહીં. હવે આપણે એની અંદર પાંચમો મહત્વનો મુદ્દો જોઈશું. ઈરાનના શાહનો હેરાત ઉપર હલ્લો અને ખોટી અગત્યતા આપીને ઊભો કરેલો ભય. આ પાંચમો મુદ્દો છે અને એની અંદર આપણે જોઈશું કે
ઈરાનના શાહે હેરાત ઉપર હુમલો કર્યો. આ હેરાત એ અફઘાનિસ્તાનના એક શહેરનું નામ છે. તો એમણે ઈરાનના શાહે હેરાત ઉપર હુમલો કર્યો. આને અફઘાન વિગ્રહનું એક કારણ ગણવામાં આવતું હતું. પરંતુ ઈરાની અખાત સુધી આવી પહોંચેલા બ્રિટિશ નૌકાસૈન્યનો ડર લાગવાથી ઈરાને હેરાત પરથી ઘેરો ઉઠાવી લીધો. એટલે ઓકલેન્ડ માટે માનભેર પીછેહટ કરીને વણસેલી સ્થિતિને સુધારવાની સુંદર તક હતી. પરંતુ તે અને તેના યુદ્ધ મંત્રીઓ યુદ્ધ સંધિપાતની પકડમાં એવા તો ફસાઈ ગયા હતા કે કારણ હોય કે ન હોય પણ યુદ્ધ કરે જ છૂટકો હતો. ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં પણ જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનને દુસ્સાહસની ઝાટકણી કાઢતો અંગ્રેજ ઇતિહાસકાર વી. સ્મિથ જણાવે છે કે બ્રિટિશ મુત્સદ્દીઓએ હેરાતને વધારે પડતી ખોટી અગત્યતા આપીને મોટો ભય ઊભો કર્યો હતો, જે હકીકતમાં એ ભય હતો જ નહીં. કારણ કે ઈરાનના શાહે બ્રિટિશ નૌકાસૈન્યના ડરથી હેરાત ઉપરનો ઘેરો ઉઠાવી લીધો હતો. એટલા માટે આ મુદ્દાને લઈને યુદ્ધ કરવાની કોઈ જ આવશ્યકતા રહી ન હતી. પછી આપણે આગળનો મુદ્દો જોઈશું. મિત્ર રાજ્યોમાં ઘટેલી પ્રતિષ્ઠા. આ વિગ્રહે સ્પષ્ટ બતાવ્યું છે કે પોતાના સ્વાર્થ ખાતર અંગ્રેજો વચન ભંગ કરતા કે કરાર ભંગ કરતા પણ અચકાતા નથી. દાખલા તરીકે અફઘાનિસ્તાન જવા માટે સિંધની ભૂમિમાંથી પસાર કરેલા બ્રિટિશ સૈન્ય તે દેશ સાથે 1832માં કરેલી સંધિનો છડે ચોક ભંગ કર્યો. આના પરિણામે તેમના મિત્ર રાજ્યોમાં અંગ્રેજોની પ્રતિષ્ઠા ઘટી. ડૉક્ટર વી. સ્મિથ લખે છે કે લોર્ડ ઓકલેન્ડમાં સત્ય જોવાની શક્તિ ન હતી અને અયોગ્ય તથા બુદ્ધિહીન સલાહકારોની સલાહ માનીને તે લગભગ 6 વર્ષ જૂની સંધિઓ તોડવા તૈયાર થઈ ગયો હતો. નબળા સાથે જોર બતાવવું, તરંગી નીતિ અપનાવવી, વ્યૂહરચનાના બધા જ સિદ્ધાંતોનો ભંગ કરવો વગેરે દુષ્ટ કૃત્યો હતા. અને આના કારણે મિત્ર રાજ્યોની અંદર બ્રિટનની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા એને દાગ લાગ્યો. એ પ્રતિષ્ઠા ઘટી. મિત્ર રાજ્યોને એવું લાગ્યું કે બ્રિટન પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે અને એટલા માટે મિત્ર રાજ્યોની અંદર બ્રિટનની પ્રતિષ્ઠા ઘટી ગઈ. એ પછી આપણે જોઈશું કે દોસ્ત મોહમ્મદને સ્થાને શાહ સુજાને ગાદીએ બેસાડવાનું અનુચિત પગલું. આ 7મો મુદ્દો છે મિત્રો, કે દોસ્ત મોહમ્મદને સ્થાને શાહ સુજાને ગાદીએ બેસાડવાનું અનુચિત પગલું. ઇતિહાસકાર પી. રોબર્ટ્સ તથા ડૉક્ટર કે. દત્તના મતે દોસ્ત મોહમ્મદ જેવા લોકપ્રિય અને બળવાન રાજવીને પદચ્યુત કરીને તેને સ્થાને અપ્રિય અને નિર્બળ એવા શાહ સુજાને કાબુલમાં સત્તા સામે
ગાદી બેસાડવો એ પગલું રાજકીય દ્રષ્ટિએ ખતરનાક હતું. અફઘાન પ્રજામાં શાહ સુજા પ્રત્યે જરા પણ સહાનુભૂતિ ન હતી. માટે તો તેના રાજ્યાભિષેક વખતે પ્રજાએ તેનો બહિષ્કાર કર્યો. આ પ્રસંગને લક્ષ્યમાં રાખીને ઇતિહાસકાર કાએ જણાવે છે કે રાજધાનીમાં પ્રવેશ કરતા રાજવીને બદલે કોઈની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હોય તેવું આ શાહ સુજાના રાજ્યાભિષેકનું દ્રશ્ય હતું. આ રીતે અંગ્રેજોએ દોસ્ત મોહમ્મદની જગ્યાએ શાહ સુજાને ગાદીએ બેસાડવાનું ઘણું જ અનુચિત કહી શકાય એવું પગલું ભર્યું અને અફઘાનિસ્તાનની પ્રજાની જે સહાનુભૂતિ હતી એ પણ એમણે ગુમાવી. તો આ રીતે આપણે અફઘાન વિગ્રહના મૂલ્યાંકનની અંદર જે રાજકીય દ્રષ્ટિએ શું અનુચિત થયું એની આપણે ચર્ચા કરી. અને એના મહત્વના મુદ્દાઓની અંદર સૌપ્રથમ મુદ્દો હતો મૈત્રી માટે દોસ્ત મોહમ્મદની માગણી ઇનકારવામાં અંગ્રેજોની ભૂલ. બીજો હતો પરદેશી નીતિમાં સ્થિરતાનો અભાવ. ત્રીજો હતો ત્રિપક્ષી કરાર એક અયોગ્ય બાબત. એ પછી ચોથો મહત્વનો મુદ્દો હતો રશિયાના ભયની ખોટી ધારણા. એ પછી પાંચમો મહત્વનો મુદ્દો હતો ઈરાનના શાહનો હેરાત ઉપર હલ્લો અને ખોટી અગત્યતા આપીને ઊભો કરેલો ભય. છઠ્ઠો મહત્વનો મુદ્દો હતો મિત્ર રાજ્યોમાં ઘટેલી પ્રતિષ્ઠા તથા સાતમો મહત્વનો મુદ્દો દોસ્ત મોહમ્મદને સ્થાને શાહ સુજાને ગાદીએ બેસાડવાનું અનુચિત પગલું. તો આ રીતે આપણે એ રાજકીય દ્રષ્ટિએ અનુચિત પગલાં ભરાયા એની આપણે ચર્ચા કરી. આ પ્રશ્નની આગળની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર હવે કરીશું.